હવે વાત કરીએ શેર બજાર માલામાલ કોન્ટેસ્ટની તો ચાલો જોઈએ કે કોન્ટેસ્ટ 16 માં ટોપ 20 માં કયા સ્પર્ધકોએ બાજી મારી અને કયા સ્પર્ધકોને દિવાળી પર વિજેતા બનવાનો અવસર મળ્યો। સતત 16 સપ્તાહથી ગુજરાત સમાચાર અને જીએસટીવી પ્રસ્તુત શેર બજાર માલામાલ કોન્ટેસ્ટ ખેલાડીઓના વર્ચ્યુઅલ ફ્રેન્ડની ભૂમિકામાં આવી ગયું છે। ક્યાંક કોઈ સ્પર્ધક એક પોઈન્ટથી તો કોઈક આગળ થઈ જાય છે તો ક્યાંક એક શેરની ખોટી પસંદગીથી સ્પર્ધક ટોપ 20 માં આવતા સહેજ માટે રહી જાય છે। હવે વિજેતાઓના નામની યાદીની જાહેરાત પર આવીએ અને જાણીએ કે દિવાળી પર કયા ભાગ્યશાળી વિજેતાઓ ટોપ 20 માં સામેલ થયા છે। 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી માલામાલ કોન્ટેસ્ટ 16 માં 20મા નંબરે આવે છે કરણ ગોહેલ, જ્યારે કે 19મા નંબરે છે જયેન્દ્ર ભંડારી। 18મો નંબર હાંસલ કર્યો છે ધવલ પરમારે, જ્યારે કે 17મો નંબર આવ્યો છે હાર્દિક વોરાનો। 16મું સ્થાન પ્રાપ્ત કર્યું છે દીપક જૈને, જ્યારે કે 15મા નંબરે આવે છે મહેન્દ્ર પટેલ। 14મા નંબરે છે ચિરંજીવ સોનેજી। 13મા નંબરે છે અંકિત સારંગ। 12મા નંબરે છે રણજીત ઠાકોર। 11મા નંબરે છે રાજેન્દ્ર પ્રસાદ, જ્યારે કે 10મા નંબરે છે હર્ષ ગોકાણી। 9મા નંબર ઉપર આવીએ તો તે સ્થાન પ્રાપ્ત કર્યું છે વિપુલ સોમૈયાએ, જ્યારે કે 8મો નંબર પ્રાપ્ત કર્યો છે કંચન રાવલે। 7મા નંબર પર છે કલ્પેશ સોની, જ્યારે કે 6ઠા નંબર પર છે પ્રતીક મહેતા। 5મા નંબર ઉપર છે અનિતા પટેલ અને 4થો નંબર પ્રાપ્ત કર્યો છે દિલીપ શાહે। કોન્ટેસ્ટ 16 માં મોટા ભાગના વિજેતાઓ એવા છે કે જેઓ અગાઉની કોન્ટેસ્ટમાં વિજેતા જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ શેર બજાર અંગે સતત શીખવાની અને સતત કંઈક નવું કર્યાનો અહેસાસ મેળવવા ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકથી વધુ વખત વિજેતા બનવાની તક ઝડપી રહ્યા છે। કોન્ટેસ્ટના વિજેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ શેર બજાર અંગેની સમસ્યાનું સમાધાન ક્યાંથી અને કેવી રીતે મેળવે છે, તો તમામે એક જ સૂરમાં જણાવ્યું કે જીએસટીવી પર સવારે અને સાંજે આવતા બિઝનેસ ન્યૂઝમાં માર્કેટ એક્સપર્ટ્સને શેર અંગેના પ્રશ્નો પૂછીને સમાધાન મેળવી લે છે અને તે પ્રમાણે ગેમમાં અને રિયલ બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે। આ તમામ વિજેતાઓની સાથે હજારો સ્પર્ધકોએ ગેમને ઇન્ટરેસ્ટિંગ અને સફળ બનાવી છે। તે તમામને ગુજરાત સમાચાર અને જીએસટીવી તરફથી ખૂબ ખૂબ અભિનંદન। બ્યુરો રિપોર્ટ જીએસટીવી। તો ગુજરાત સમાચાર અને જીએસટીવી પ્રસ્તુત શેર બજાર માલામાલ કોન્ટેસ્ટ 16 માં ટોપ 3 માં કોણ સામેલ થાય છે તેની ઘડી હવે આવી ચૂકી છે। ચાલો જોઈએ કે કોણે ટોપ 3 માં સ્થાન મેળવ્યું છે। બસ હવે એ ઘડી આવી ગઈ છે કે જેનો હજારો સ્પર્ધકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। એક તરફ દિવાળીનો માહોલ અને બીજી તરફ વિજેતાઓના નામની જાહેરાત। સોનામાં સુગંધ ભળે તેવા આ અવસરના ભાગ્યશાળી વિજેતા બનવા માટે સ્પર્ધકોએ છેલ્લી ઘડી સુધી કોન્ટેસ્ટમાં રચ્યા પચ્યા રહ્યા। તો હવે ટોપ 3 વિજેતાઓના નામની જાહેરાત પર આવીએ। કોન્ટેસ્ટ 16 માં ત્રીજા નંબરે આવે છે કેતન દેસાઈ। કેતન દેસાઈના પોર્ટફોલિયોમાં 10 માંથી 7 સ્ટોક્સમાં પોઝિટિવ અને 3 સ્ટોક્સમાં નેગેટિવ રિટર્ન મળ્યું। કેતન દેસાઈના પોર્ટફોલિયોમાં પાવર સેક્ટરનું પ્રભુત્વ વધારે રહ્યું। આ ઉપરાંત બેન્કિંગ અને મીડિયા સેક્ટરના શેરોના પણ સમાવેશ કર્યો। સૌથી વધુ એનસીસી માંથી રિટર્ન મળ્યું। તેમણે એનસીસી ના 7186 શેર્સ 82.45 ના ભાવે ખરીદ્યા, જેનો ભાવ કોન્ટેસ્ટના અંતે વધીને 93.25 થઈ ગયો। ટકાવારીની દ્રષ્ટિએ 13.10% રિટર્ન મળ્યું, જ્યારે જીએમઆર ઇન્ફ્રામાં 8.79% અને અદાણી પાવરમાં 4.80% રિટર્ન મળ્યું। કોન્ટેસ્ટ 16 માં ટોપ 2 ની પોઝિશન નલિન ગાંધીએ લીધી છે। નલિન ગાંધીએ 20% વેઇટેજ અદાણી ગ્રુપના શેરોને આપ્યું, પરંતુ બંનેમાં નેગેટિવ રિટર્ન મળ્યું। જ્યારે એક્સાઇડના 2004 સ્ટોક્સ ખરીદ્યા, પરંતુ તેમાંથી પણ 4% જેટલું નેગેટિવ રિટર્ન મળ્યું। જોકે જીએમઆર ઇન્ફ્રા, એનએચપીસી અને આઈડીએફસી માં અનુક્રમે 8.79%, 5.11% અને 4.9% રિટર્ન મળ્યું। અને હવે જેમણે તમામ સ્પર્ધકોને પાછળ રાખીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે તે છે
દીપક સોલંકીના પોર્ટફોલિયોમાં 10 માંથી 6 સ્ટોક્સમાં પોઝિટિવ અને 4 સ્ટોક્સમાં નેગેટિવ રિટર્ન મળ્યું છે. દીપક સોલંકી એક બેલેન્સ પોર્ટફોલિયો બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શેરોની સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ ચીવટ રાખી. 10 માંથી 8 સ્ટોક્સની સંખ્યા 1 રાખી, જ્યારે કે 1 સ્ટોક્સની સંખ્યા 2 અને બાકીના તમામ વેલ્યુ નાલ્કોના શેરમાં ઇન્વેસ્ટ કરી. નાલ્કોના 13,567 શેર 51.20 ના ભાવે ખરીદ્યા, જેની વેલ્યુ કોન્ટેસ્ટના અંતે વધીને 53.35 થઈ ગઈ. એટલે કે આ એક જ સ્ટોક્સમાંથી 4.20% રિટર્ન મળ્યું. આ ઉપરાંત GMR, ઇન્ફ્રા અને NHPC માં 5% નો સુધારો નોંધાયો. આ સાથે જ શેર બજાર માલામાલ કોન્ટેસ્ટ 16 ના તમામ વિજેતાઓના નામ જાહેર થઈ ચૂક્યા છે. તમામ વિજેતાઓને ગુજરાત સમાચાર અને GSTV તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને દીપોત્સવની હાર્દિક શુભેચ્છાઓ.